વલસાડમાં વધુ એક રફતારના રાક્ષસે યુવકનો જીવ લઈ લીધો। રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ઉડાવી દીધો। વલસાડ ખેરગામ રોડ પર વાહન ચાલકો બેફામ બન્યા છે। પોલીસે આ રફતારના રાક્ષસની ધરપકડ કરી છે। એક જ વિસ્તારમાં સપ્તાહમાં ત્રણ અકસ્માત સર્જાયા છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। વલસાડ ખેરગામ રોડ પર આ વધુ એક જીવલેણ અકસ્માત। આ પહેલા પણ 2 અકસ્માત સર્જાયા હતા। એક કાર ચાલકે એક લારીવાળાને ફંગોળી દીધો હતો, બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારી હતી અને હવે આ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, આ પહેલા 2 ઘટના આપણે દર્શાવી હતી, બતાવી હતી કે જ્યાં એક રાહદારીને ટક્કર મરાઈ, એક લારીવાળાને ફંગોળી દેવામાં આવ્યો હતો અને આ વખતે તો જીવ લઈ લીધો છે રફતારના રાક્ષસે। જી બિલકુલ સાચી વાત છે। વલસાડ થી ખેરગામને જોડતો ફોરલેન હાઈવે જે નવો બન્યો છે ત્યારબાદ જે છે વાહનોની ગતિમાં વધારો થયો છે। ઓવર સ્પીડમાં અહીંથી વાહન ચાલકો વાહન હંકારે છે। ત્યારે રાત્રિ દરમિયાન જ અગાઉની 2 ઘટનાઓ બની છે, ત્યારે ત્રીજી ઘટના પણ રાત્રિ દરમિયાન જ બની છે। અહીં ગુલ્લાવ વિસ્તારમાં એટલે કે જીઆઈડીસી અને રહેણાંક વિસ્તારમાંથી આ સ્ટેટ હાઈવે પસાર થાય છે, જેના કારણે અહીં અકસ્માતોની વણઝાર હવે લાગી ગઈ છે। ત્યારે તંત્રએ પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને જે રહેણાંક વિસ્તારોના જે કટ છે જ્યાંથી લોકો અવરજવર કરે છે અથવા જે ડિવાઈડર કૂદીને લોકો પોતાના ઘરોમાં કે દુકાનોમાં જાય છે ત્યાં સ્પીડ બ્રેકરની જરૂર છે તેવી માંગો અગાઉ પણ ઉઠી હતી અને હાલ પણ અકસ્માતને લઈને ત્યાં માંગ ઉઠી રહી છે। પરંતુ હાલ 2 અકસ્માત છતાં તંત્ર જાગ્યું નથી અને હાલ ત્રીજા અકસ્માતમાં એક ઈસમનો કાર ચાલકે જીવ લઈ લીધો છે, જે ડિવાઈડર ચડીને પોતાના ઘરની સામે જઈ રહ્યો હતો ત્યાં જ કાર ચાલકે તેને ઉડાવ્યો છે અને તેનું મોત નીપજ્યું હતું। હાલ જે છે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર આપનો।